નમસ્કાર. જય શ્રી રામ. વંદે ગૌમાતરમ. આપ જોઈ રહ્યા છો સનાતન વોઇસની ઐતિહાસિક ચેનલ અને હું છું આપની સાથે જયસુખભાઈ નિમાવત. ભગવાન વિષ્ણુજીને ધરાતલ ઉપર રામ તરીકે પ્રગટ થવા માટે અનેક કારણો છે. જય વિજય ભગવાનના જે પરોળિયા હતા એને શ્રાપ મળ્યો અને પહેલા જન્મમાં હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ થયા, બીજા જન્મમાં રાવણ અને કુંભકર્ણ થયા. એમને હનન કરવા માટે ભગવાનને આવવાનું એક કારણ. બીજું કારણ, પૃથ્વી માતા ઉપર પાપનો ભાર વધી ગયો અને પૃથ્વી માતાએ જ્યારે વિષ્ણુ ભગવાનને પ્રાર્થના કરી ત્યારે ભગવાને કીધું કે હું મહારાજ દશરથને ત્યાં પુત્ર થઈને અવતરીશ અને આપની ઉપર રહેલા સમસ્ત રાક્ષસ કુળનો હું સંહાર કરીશ. ત્રીજું, ભગવાને કીધું છે કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્મનમ સૃજામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. જ્યારે જ્યારે ધર્મની હાનિ થશે, અધર્મની વૃદ્ધિ થશે, ત્યારે યુગે યુગે હું અવતાર ધારણ કરીશ. રામચરિત માનસમાં પણ ભગવાને કીધું છે કે વિપ્રધેનુ સુર સંત હિત લીનહમ મનુજ અવતાર. વિપ્ર એટલે કે બ્રાહ્મણો, સુર એટલે દેવતાઓ, ધેનુ એટલે ગાય અને સંત એટલે કે સાધુ. એના પરિત્રાણ એટલે કે એની રક્ષા કરવા માટે થઈને જ હું અવતર્યો છું એવું રામચરિત માનસમાં કીધું. એમાંનું એક આ પણ કારણ છે કે દશરથ રાજાને એક પુત્રી હતા શાંતા, જે ભગવાન રામની પહેલાં એનો જન્મ થયેલો હતો. તો ભગવાન રામને દશરથ રાજાને પુત્ર પ્રાપ્તિમાં એક સૌથી મોટું યોગદાન જો કોઈનું હોય તો એ દશરથ રાજાની પુત્રી શાંતા દેવી છે. એક વખત મહારાજ દશરથની 60,000 વર્ષની ઉંમર થઈ ગઈ ત્યારે વશિષ્ઠ બાપજીને એણે પૂછ્યું કે મારે ત્યાં કોઈ પુત્ર નથી, તો પુત્ર પ્રાપ્તિ માટે મારે શું કરવું જોઈએ? વશિષ્ઠ બાપજીએ અશ્વમેધ યજ્ઞ કરવાની આજ્ઞા આપી અને અશ્વમેધ યજ્ઞ કરવાથી પુત્ર પ્રાપ્તિ થશે. તો દશરથ રાજાએ જ્યારે મંત્રીઓને પુરોહિતોને બ્રાહ્મણોને બધાને બોલાવ્યા અને યજ્ઞ કરવા માટેની એને આજ્ઞા આપી. યજ્ઞની ભૂમિ જે સરયુના તટ ઉપર તૈયાર કરાવી અને યજ્ઞની તૈયારી કરાવી અને એ વાતની એણે જ્યારે સુમંત્રજીને વાત કરી કે વિધિહીનસ્ય યજ્ઞસ્ય સદ્ય કર્તા વિનશ્યતિ. વિધિહીન યજ્ઞ છે એ યજમાનને નષ્ટ કરી નાખે છે, એટલા માટે શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી સંપૂર્ણ કાળજીપૂર્વક યજ્ઞનું અનુષ્ઠાન કરવું જોઈએ. તો એ બાબતમાં સુમંત્રજીએ કીધું કે મને એક વાત યાદ આવે છે જે સનતકુમારો દ્વારા મેં સાંભળી હતી. ત્યારે એણે સુમંત્ર એટલે કે દશરથ રાજાના મહામંત્રી હતા સુમંત્ર. તો સુમંત્રજીએ જ્યારે વાત કરી કે આપની પુત્રી શાંતા જે વર્ષો પહેલાં તમે અંગ દેશના રાજા રોમપાદને દત્તક તરીકે આપી હતી, તો એ અંગ દેશના રાજા રોમપાદને આપેલી જે પુત્રી હતા શાંતા દેવી, એ મહારાજ દશરથ અને કૌશલ્યાના પુત્રી હતા.
તો એણે અંગદેશના રાજા રોમપાદને દત્તક તરીકે આપેલા, એટલે શાંતા દેવી દશરથ રાજા અને કૌશલ્યા માતાજીના પુત્રી થયા અને અંગદેશના રાજા રોમપાદના દત્તક પુત્રી થયા. તો બન્યું એવું કે કંઈક ધર્મની ક્ષતિ રહી જવાના કારણે અથવા તો ધર્મનો લોપ થઈ જવાના કારણે અંગદેશની અંદર દુષ્કાળ પડ્યો. કારણ કે રાજા કાલસ્ય કારણમ, રાજા છે એ જ કાળનું કારણ હોય છે. તો રાજાની કોઈ એવી ધર્મ બાબતની અંદર ક્ષતિ રહી જવાના કારણે એ અંગદેશની અંદર ઘણા સમય સુધી દુષ્કાળ પડ્યો. તો ત્યારે એણે ઋષિમુનિઓએ કીધું કે અહીંયા વરસાદ એક જ શરતે થાય, અને એ ઉપાય છે ઋષ્યશૃંગ ઋષિને બોલાવવામાં આવે ને ઋષ્યશૃંગ ઋષિને તમારી પુત્રી શાંતા છે એની સાથે લગ્ન કરાવવામાં આવે. પણ ઋષ્યશૃંગ ઋષિને અહીંયા લાવવા કેવી રીતે? કારણ કે ઋષ્યશૃંગ ઋષિ છે એ વિભાંડક ઋષિના પુત્ર છે, અને વિભાંડક ઋષિ છે એ કશ્યપના પુત્ર છે. ઋષ્યશૃંગ ઋષિનો ઉછેર એવી રીતે થયો, અને જન્મની કહાનીમાં બે મતાંતર છે. કોઈએ એકાદ પુરાણની અંદર એવું કીધું કે હરણના ગર્ભથી એનો જન્મ થયો ને એની માથે એક સિંગ છે એટલે એનું નામ ઋષ્યશૃંગ. બીજો એક મત એવો છે કે સ્વર્ગની અપ્સરા ઉર્વશી એ એમની માતા તરીકે એવી રીતે એનો જન્મ થયો છે. પણ રામાયણમાં એના જન્મની, વાલ્મીકી રામાયણમાં એના જન્મ વિશે કોઈ બતાવ્યું નથી, એની માતાનું નામ પણ બતાવ્યું નથી. તો ઋષ્યશૃંગ ઋષિનો ઉછેર એવી રીતે થયો કે પોતાના પિતાજી સિવાય કોઈ પુરુષને એણે નહોતો જોયો, અને કોઈ સ્ત્રીનું પણ એણે મુખ નહોતું જોયું, અને આ ધરતી ઉપર કોઈ સ્ત્રી તત્વ હોઈ શકે એવું પણ એના મગજમાં કોઈ હતું નહીં. તો ઋષ્યશૃંગ ઋષિ એ વિભાંડક મુનિના પુત્ર હતા, પણ જો એ અહીંયા આવે અંગદેશમાં તો વૃષ્ટિ થાય, પણ એને લાવવા કેવી રીતે? તો રોમપાદે બ્રાહ્મણોને કીધું, છતાં બ્રાહ્મણોએ પોતાની અસહમતિ દર્શાવી કે અમારું એક કામ નહીં. છતાં બીજા દિવસે એણે એક ઉપાય ગોતી કાઢ્યો અને એણે કીધું કે રાજન, આપણે આપણા દેશની જે ગણિકાઓ છે એ ગણિકાઓને ત્યાં મોકલીએ, અને ગણિકાઓ કોઈ પણ ઉપાય કરી અને ઋષ્યશૃંગ ઋષિને અહીંયા લઈ આવે તો થાય, બાકી કોઈ સાહસ કરી શકે નહીં. બીજે દિવસે ગણિકાઓને મોકલવામાં આવી. ગણિકાઓ છે એ ત્યાં ગઈ છે, આજુબાજુમાં બધે ઘૂમે છે. વિભાંડક ઋષિ હાજર હતા નહીં, કારણ કે વિભાંડક ઋષિના શ્રાપથી બળીને ભસ્મ થઈ જવાથી બધા લોકો ડરતા હતા, એટલે કોઈ જઈ શકતું નહીં. છતાંય ગણિકાઓએ સાહસ કર્યું, અને ગણિકાઓ એક જગ્યા ઉપર બેઠેલી, ત્યાં ઋષ્યશૃંગ ઋષિ એ ફળ ફૂલ લેવા માટે આવે છે, અને પહેલી વખત આ સ્ત્રીઓનું દ્રશ્ય એણે જોયું, અને એની સાથે વાર્તાલાપ કર્યો, અને એને પૂછ્યું કે તમે કોણ છો, ક્યાંથી આવો છો. એ બધી વાર્તાલાપ કરીને ઋષ્યશૃંગ ઋષિએ કીધું કે તમે મારા આશ્રમમાં આવો. એ ગણિકાઓ આશ્રમમાં આવી. ઋષ્યશૃંગ ઋષિએ એનું પણ પૂજન કર્યું છે, ગણિકાઓનું. યત્ર નાર્યસ્તુ પૂજ્યતે રમંતે તત્ર દેવતા. જ્યાં નારીઓનું સન્માન થાય છે ત્યાં દેવતાઓ સ્વયં આવે છે. યત્ર નાર્યસ્તુ પૂજ્યતે રમંતે તત્ર દેવતા. એટલા માટે મેં જ્યોતિષના ઘણા વિડીયોની અંદર મેં એ બતાવ્યું હતું કે જે ઘરની અંદર સ્ત્રીઓ સન્માનિત થતી રહેશે ત્યાં સુધી એ ઘરની અંદર દેવતાઓનો વાસ હોય છે. જ્યારે એ ઘરની સ્ત્રીઓ અપમાનિત થશે ત્યારે દેવતાઓ ત્યાંથી વિદાય લઈ લે છે. યત્ર નાર્યસ્તુ પૂજ્યતે રમંતે તત્ર દેવતા. તો ગણિકાઓનું પૂજન કર્યું છે, અને ગણિકાઓને પાદ્ય આપ્યું છે, અર્ઘ્ય આપ્યું છે, ફળ ફૂલ આપ્યા છે, અને વ્યવસ્થિત એની પૂજા કરી છે. પોતાની પાસે જે ફળ હતા એ ફળ આપ્યા છે. પછી ગણિકાઓ જે સાથે ફળ લાવી હતી એ ફળ તો હતા નહીં, પરંતુ ત્યાંની બનાવેલી જે માનવ દ્વારા બનાવેલી જે અલગ અલગ પ્રકારની આઇટમો હતી, એ વાનગીઓ હતી, એ બધી એને આપી, અને એણે જ્યારે ઋષ્યશૃંગ ઋષિએ ખાધી
ત્યારે એણે એમ કીધું કે મારા આશ્રમની આજુબાજુમાં જે જંગલ છે એ જંગલની અંદર તો આવું ફળ થતું નથી, તો આ ફળ તમે ક્યાંથી લાવ્યા? તો ગણિકાઓએ કીધું કે એ અમારા જંગલની અંદર આવા ફળ થાય છે, જો તમે અમારી સાથે ચાલતા હોય તો અમે તમને એવા ફળ દરરોજ માટે ખવડાવશું. વિધિના વિધાન કંઈક અલગ હોય છે. ઋષ્યશૃંગે સાથે જવા માટે તૈયારી બતાવી અને જ્યારે એ એમની સાથે અંગદેશની અંદર જવા માટે તૈયાર થાય છે ત્યારે અંગદેશની જ્યાં હદ આવી અને ઋષ્યશૃંગ ઋષિનો પગ અંગદેશની અંદર પડ્યો એટલે દેવરાજ ઇન્દ્રએ વરસાદ ચાલુ કરી દીધો. વિચાર કરો બ્રાહ્મણોની શક્તિની, વિચાર કરો વૈદિક જ્ઞાનની, વિચાર કરો વૈદિક વિદ્યાની, કે ઋષ્યશૃંગ ઋષિએ ત્યાં પગ મૂકતાની સાથે ઇન્દ્રદેવે વરસાદ ચાલુ કરી દીધો. આની તો વર્ષેદ દેવ શાંતા ચાસમે પ્રદીયતે. આમ ગણિકાઓની મદદથી અંગરાજ ને ત્યાં મુનિકુમાર ઋષ્યશૃંગ આવ્યા છે અને આવતાની સાથે દેવરાજ ઇન્દ્ર દ્વારા રાજ્યમાં વૃષ્ટિની શરૂઆત કરી દેવામાં આવી. આ બાજુ અંગદેશના રાજવી રોમપાદને ખબર પડી કે વરસાદ ચાલુ થઈ ગયો એટલે એને ખ્યાલ આવી ગયો કે ઋષ્યશૃંગ ઋષિએ આપણી હદની અંદર પ્રવેશ કરી દીધો છે. ઋષ્યશૃંગ ઋષિ આવ્યા છે, એમની આગતા સ્વાગતા રાજમહેલની અંદર કરવામાં આવી છે અને દશરથ રાજાની પુત્રી અને રોમપાદ રાજાની દત્તક પુત્રી શાંતા દેવીના એમની સાથે લગ્ન કરવામાં આવ્યા છે અને એ લગ્ન એમની સાથે કરીને ત્યાં જ એ રોકાઈ ગયા. આ બાજુ જ્યારે સુમંત્રને આ વાત કહેવામાં દશરથ રાજાએ દ્વારા આવ્યું કે અશ્વમેધ યજ્ઞ કરવો છે, ત્યારે એણે આ વાત કરી હતી કે જો ઋષ્યશૃંગ ઋષિ અને તમારી પુત્રી શાંતા જો અહીંયા આવે અને અશ્વમેધ યજ્ઞ 1 વર્ષે પૂર્ણ થાય અને એની પછી 1 દિવસનું વિધિ વિધાન છે પુત્ર કામેષ્ટિ યજ્ઞનું, તો એ યજ્ઞ પૂર્ણ થાય તો તમારે ત્યાં પુત્ર પ્રાપ્તિ થાય. એટલા માટે તમે મહારાજ રોમપાદને ત્યાં અંગદેશમાં જાઓ, ત્યાંથી તમે વિનંતી કરીને તમારા પુત્રી અને જમાઈને અહીં લઈ આવો અને એ આવે અને પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરાવે તો પુત્ર પ્રાપ્તિ થાય. એટલે બીજે દિવસે રાજા દશરથ સૈનિકો મહામંત્રીઓ સહિત રોમપાદના દરબારમાં જાય છે. રોમપાદને ત્યાં ઋષ્યશૃંગનો પરિચય અપાય છે, ઋષ્યશૃંગને પણ દશરથ રાજાનો પરિચય અપાય છે, વિનંતી કરવામાં આવે છે અને વિનંતી થતાની સાથે જ શાંતા દેવી અને ઋષ્યશૃંગ ઋષિ દશરથ રાજાના ત્યાં આવવા નીકળે છે. દશરથ રાજા દ્વારા સૈનિકોને અગાઉથી કહી દીધું કે આખી અયોધ્યા નગરીને શણગારો, રાજમાર્ગને શણગારો, રાજમાર્ગોને સુગંધિત ધૂપ દ્વારા સુગંધિત કરો, પુષ્પોથી શણગારો, આખી અયોધ્યાપુરીને શણગારો. મારી પુત્રી આવે છે અને મારા જમાઈ ઋષ્યશૃંગ આવી રહ્યા છે. અને એ ઋષ્યશૃંગ ઋષિ અને શાંતા દેવીનું આગમન થયું. પછી અશ્વમેધ યજ્ઞ થયો અને અશ્વમેધ યજ્ઞ પછી પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરવામાં આવ્યો. પુત્ર કામેષ્ટિ યજ્ઞમાં યજ્ઞનારાયણ ખીર ચરું લઈને આવે છે અને દશરથ રાજાના આપે છે અને બધી પત્નીઓને સમભાગે વહેંચી અને આપવામાં આવે છે. અને એ પછી એ બધી સ્ત્રીઓ ગર્ભવતી થાય છે. છતાંય ભગવાન જન્મા નથી. ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી હર્ષિત મહતારી મુનિમનહારી અદ્ભુત રૂપ નિહારી લોચન અભિરામા તનુ ઘનશ્યામા નિજ આજુદ ભુજચારી. એટલે કે અખિલ બ્રહ્માંડ લાયક છે એ પ્રગટ થયા છે, તેજથી પ્રગટ થયા છે. કારણ કે ભગવાન રામ જ્યારે પ્રગટ થયા ત્યારે કૌશલ્યામાએ કીધું હતું કે પ્રભુ આપે વચન આપ્યું હતું કે હું પુત્ર થઈને આવીશ, પણ તમે તો શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરીને
એ ચતુર્ભુજ રૂપે પ્રગટ થયા, બાપ બનીને આવ્યા છો. એટલે ભગવાન સમજી ગયા અને ભગવાન બાળક બનીને મા કૌશલ્યાની ગોદમાં રમવા માંડ્યા. એટલે તુલસીદાસજીએ લખ્યું છે, ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી. તો મારો વિડીયોનો હેતુ એ હતો કે દશરથ રાજાની પુત્રી શાંતાનો પેલો જન્મ ન થયો હોત તો ભગવાન ઋષ્યશૃંગ ઋષિ અને શાંતાદેવી ત્યાં યજ્ઞ કરાવવામાં આવ્યા ન હોત તો પણ આ પણ એક કારણ છે દશરથ રાજાને ત્યાં ભગવાનને આવવાનું. આપ